ચૂંટણીના સેટ થયેલા માહોલની ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। આમ તો ગઈકાલથી જ ધમધમાટ જોવા મળી રહ્યો છે અને એની પહેલાથી પણ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે। કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે, નેતાઓ આ તરફ જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં કમલમમાં કેસરિયા થઈ રહ્યા છે અને એ બધા વચ્ચે ભરૂચ બેઠકનો ભડકો તો છે જ। એટલે ઇલેક્શનનો માહોલ હવે બરાબરનો સેટ થઈ ગયો છે ગુજરાતની અંદર। ઇલેક્શનના માહોલમાં જાણે ગુજરાત ઢળી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। એના 4 દ્રશ્યો આપને બતાવવા છે જે આજે ઇલેક્શનમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીની અંદર 10,000થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ આપમાંથી ભાજપની અંદર જોડાયા। પાટીલે કહ્યું કે એક ઐતિહાસિક આ ઘટના છે। સાથે જ ભરૂચની અંદર શું એ સવાલ છે, જ્યારે ચૈતર વસાવાને પૂછ્યું કે શું તમે કોંગ્રેસમાંથી લડશો, ચૈતર વસાવા કે જો કોંગ્રેસના નેતાઓ સમર્થન આપશે તો હું પંજા ઉપરથી લડીશ, મને કોઈ વાંધો નથી। અને સામે મુમતાઝ પટેલ કહે છે કે ભાડવા તોય અમારું ઘર પચાવી પાડ્યું। આ બાજુ પેટા ચૂંટણી વાઘોડિયા બેઠક ઉપર અને મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર મેદાને આવી ગયા છે અને સેન્સ પ્રક્રિયા 2 દિવસથી ચાલી રહી છે। આજે છેલ્લો દિવસ છે અને મોટા ભાગની બેઠકો ઉપર પડાપડી ચાલી રહી છે। પોતાના સમર્થકો સાથે નેતાઓ ઉમટી રહ્યા છે, દિગ્ગજ નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ પણ દાવેદારી નોંધાવી રહ્યા છે। ઇલેક્શનનો માહોલ બિલકુલ સેટ થયેલો ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે। અને આ બધાની વચ્ચે ભરૂચ પર શું, કારણ કે ઇન્ડિયા અલાયન્સ અંતર્ગત ગઠબંધન તો કરી લીધું છે કોંગ્રેસ અને આપે। ભાવનગર અને ભરૂચની બેઠક તો આમ આદમી પાર્ટીને આપી દીધી છે કે ભાઈ 2 બેઠક પર આમ આદમી પાર્ટી લડે અને 24 પર કોંગ્રેસ લડશે। ભાવનગરથી તો એટલો બધો કોઈ ભડકો કે કોઈ વાત નથી, પણ ભરૂચ ભડકે બળતું હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે અહેમદ પટેલનો ગઢ રહ્યો છે અને એમના સંતાનો અત્યારે વલખા મારી રહ્યા છે કે ભાઈ અમારું જ ઘર હતું અને ભાડવાત આવી ગયા છે। ચૈતર વસાવા તો ત્યાં સુધી કહે છે ભરૂચ પરથી તો હું જ લડીશ, કે પછી એ ભરૂચ માટે મારે કોંગ્રેસમાંથી લડવું પડે કે આમ આદમી પાર્ટીમાંથી, પણ હું લડીશ ને જીતીશ એવો વિશ્વાસ વ્યક્ત કરે છે। તો ફૈઝલ કહી રહ્યા છે કે લડાઈ હજી ચાલુ છે, હજી આ પૂર્ણ વિરામ નથી, હજી તો આગળ જુઓ શું થાય છે। एक तरीके से होता है कि किराएदार घर में घुस गए तो जो मकान मालिक हैं, मैं उस तरीके से कहूँगी, 20-25 साल से जो हमारे कार्यकर्ता हैं लाठी खा रहे हैं, जेल जा रहे हैं, ज़मीन पे काम कर रहे हैं, इतनी मेहनत कर रहे हैं, तो उनका क्या? आज एक तरीके से वो बेघर हो गए और जाहिर है नाराज़गी है। ચોક્કસ કોંગ્રેસના આગેવાનોની લાગણી હશે કે પંજાના નિશાન પરથી ચૈતરભાઈ લડે। હાઈકમાન્ડ આ બાબતે જે કંઈ નિર્ણય લેશે એ અમારે માન્ય રહેશે। मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। તો આ બાજુ વાઘોડિયા બેઠકની અંદર પણ જબરજસ્ત અત્યારે કરંટ દેખાઈ રહ્યો છે। મધુ શ્રીવાસ્તવ નારાજ થયા, ભાજપે ટિકિટ ના આપી અને છેડો ફાડી દીધો, અપક્ષ લડ્યા, પણ હવે કહી રહ્યા છે કે જો હું ચૂંટણી લડતો ને તો હું રાજીનામું ના આપતો, લડીને કામ કરાવતો ભાજપ કોંગ્રેસ પાસે। એટલે હવે આ વખતની ચૂંટણીની અંદર એ પણ પાછા મેદાને પડ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ લડશે એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। પણ મધુ શ્રીવાસ્તવ કહે છે અભી હમ જિંદા હૈ। હજુ મારે પ્રજાની સેવા કરવાની જરૂર છે, બાકી રહી ગયું છે, એટલે મેદાનમાં તો ઉતરવાનો છે, એમાં કોઈ બે મતની વાત નથી। કોઈ માણસ મળ્યા છે અને એમને વર્ષના અંદર બી જ રાજીનામું આપ્યું, એ ખોટું આપ્યું રાજીનામું। એમની જગ્યા પર હું હોઉં તો જિંદગીમાં રાજીનામું ના આપું, હું તો કોંગ્રેસને બી ધમકાવું ને બીજેપીને બી ધમકાવું અને વિકાસના કામો કરાવું। એટલે એક બાજુ અત્યારે દાવેદારી થઈ રહી છે, મધુ શ્રીવાસ્તવ મેદાને આવી રહ્યા છે, મુમતાઝ પટેલ કહી રહ્યા છે કે અમારું ઘર કોઈ ભાડવાતે પચાવી પાડ્યું છે, સાથે જ ફૈઝલ કહી રહ્યા છે કે હજી તો ઘણો સમય છે, હજી તો જુઓ આગે આગે દેખીએ હોતા હે ક્યાં। અને આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીની અંદર લોકસભામાંથી ટિકિટ મેળવવા માટે જાણે રીતસર પડાપડી થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। શું પૂર્વ મંત્રીઓ, શું પૂર્વ ધારાસભ્યો કે શું ધારાસભ્યો બધા જ લાઇનમાં લાગેલા દેખાઈ રહ્યા છે। મનીષ પાસેથી જાણીએ બહુ અદ્ભુત આજનું અને ગઈકાલનું એ દ્રશ્ય જોવા મળ્યું છે। નુપુર, ભારતીય જનતા પાર્ટીનું આપણને બધાને ખબર છે કે જે છેલ્લી ઘડી સુધી જે ચર્ચામાં હોય છે એ પરચામાં નથી હોતા અને આવું જ થાય છે। ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જેમને સામે ચાલીને લોબિંગ કર્યું છે, એવા દિગ્ગજ નેતાઓ પણ છે
અને લોબિંગની સાથે સાથે અત્યારે જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે રાજ્યભરમાં, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ જૂના જોગીઓ, દિગ્ગજો, જે પૂર્વ મંત્રી રહ્યા છે, પૂર્વ ધારાસભ્યો રહ્યા છે, પૂર્વ કોર્પોરેટર મેયર રહ્યા છે, એવા લોકો પણ મેદાનમાં આવી રહ્યા છે. કેટલાક લોકો પોતે નહીં તો પરોક્ષ રીતે પોતાનું લોબિંગ કરાવી રહ્યા છે. ખાસ કરીને એમાં નીતિનભાઈ પટેલનું ગઈકાલે નામ ખૂબ દિવસભર ચર્ચામાં રહ્યું. આજે પણ એવા કેટલાય સાંસદોના નામ સામે આવ્યા છે કે જેમણે પોતાનું લોબિંગ જાતે જ કર્યું છે. પરંતુ આ બધાની વચ્ચે એવા જે સર્વવિદિત નામો છે જેમને બધાને લાગે છે આખા રાજ્યમાં કે એમનું નામ તો હોવું જ જોઈએ, એટલે એકી સુરે, જેમ કે ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ હોય કે પછી નવસારીમાં સી આર પાટીલનું હોય, મનસુખભાઈ માંડવિયાનું નામ પણ આ વખતે અમરેલી અને ભાવનગર આ બંને બેઠક પર ચર્ચાઈ રહ્યું છે. પરંતુ ભાવનગરની એક એવી બેઠક છે જેમાં ક્ષત્રિયો અને કોળી સમાજની ખાસ કરીને જે વર્ચસ્વ રહ્યું છે, એટલે એ બેઠક પર સામાજિક ખેંચતાણના જે ગણિતો છે સેટ થઈ રહ્યા છે. રાજકોટ માટે પણ કહેવામાં આવ્યું અત્યાર સુધીમાં કડવા પાટીદાર આપવામાં આવતી હતી, આ વખતે લેવા પાટીદાર અને ભરત બોગરાના નામની ક્યાંક ને ક્યાંક જાહેરાત ચર્ચાઓ ચાલી રહી છે. એટલે સંગઠનના નેતાઓથી લઈને પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ સુધી તમામ મેદાને ઉતરેલા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં મોટા પાયે ભરતી મેળો પણ ચાલુ છે. કોઈ બેઠકના સમીકરણો સેટ નથી થતા, તો 5 લાખની લીડ માટેની ભારતીય જનતા પાર્ટીની જે પ્રયાસ છે, એ પ્રયાસને આગળ વધારવા માટે યેન કેન પ્રકારે કોઈ પણ રીતે જે નેતાઓ વચ્ચે આવી શકે, જે 5-25 વોટ તોડી શકે, એવા તમામ નેતાઓને ભારતીય જનતા પાર્ટીના કેસ પહેરાવવાની પ્રોસેસ ચાલી રહી છે નુપુર. અને આખા રાજ્યમાં છેલ્લા 2 દિવસથી આ પ્રકારનો રાજકીય જે માહોલ છે એ બનેલો છે. બિલકુલ. અને મનીષ, આજે તો એક પાટીલે કહ્યું કે ઐતિહાસિક રેકોર્ડ બની ગયો. 10,000થી વધારે કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે જોડાતા હોય, કદાચ ભારતની રાજનીતિમાં નહીં થયું હોય. અનુપુર પહેલી વાર આવું થયું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે પણ રાજનીતિને જોઈએ છે, ગુજરાત અને દેશની રાજનીતિને જોતા આવ્યા છે. પરંતુ એક સાથે 10,000 જેટલા કાર્યકર્તાઓ એવા સ્ટેટમાં કે જે ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા ગણાય છે, એવા સ્ટેટમાં હવે જે સોગંદ ખાવા માટે કાર્યકર્તાઓ રહ્યા હતા, એ તમામ લોકો એમ કહો તો પણ ચાલશે. કારણ કે આદિવાસી આખું ફેક્ટર જે રાઠવા બ્રધર્સ, રાઠવા લેન્ડના નામથી 3 જે આખી જોડી હતી, એ જોડીને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આજે નારાયણ રાઠવા, જે 5 વખત સાંસદ રહ્યા હોય, જે રાજ્યસભાના સાંસદ રહ્યા હોય, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હોય, એવા દિગ્ગજ ગજાના નેતા. પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી હતી નુપુર, ખૂબ રસપ્રદ વાત એ હતી કે એમણે એવું કહ્યું કે મારી પાર્ટી સાથે કોઈ નારાજગી નથી. હવે એમના જે કોઈ કારણો હોય, એમના દીકરા સાથે એવા આવી ચૂક્યા છે, પરંતુ એમની સાથે સાથે અમદાવાદથી લઈને મોરબી સુધી એ તમામ જિલ્લા અને તાલુકા સ્તરના જે નેતાઓ છે, એમણે પણ આજે કેસરિયા કરી લીધા છે. બિલકુલ. એટલે નારાયણ રાઠવાએ એક સિલસિલો તોડ્યો છે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી જે પણ નેતાઓ કે દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ જોડાતા હોય, એ પોતાની જૂની પાર્ટીને ગાળો દેતા હોય, કોસતા હોય, પણ નારાયણ રાઠવા જ્યારે જોડાયા છે તો હજી પણ એમના દિલમાં કોંગ્રેસ હોય એની ઝલક જોવા મળી છે. શું કહ્યું નારાયણભાઈએ એ જુઓ. ટિકિટ માંગશો તો? ના, મને માંગવાનો, મેં તો ના પાડી છે કે પુત્ર માટે સંગ્રામ રાઠવા માટે. એના માટે બી નહીં, એ છે એનું પોતાનું ડેરી છે, માર્કેટ છે. તમે કીધું કે હવે તમે નિવૃત્તિના આરે છો, પરંતુ પુત્રની રાજકીય કારકિર્દી માટે તમે પક્ષ પલટો કર્યો? ના, એને સાથે કોઈ લેવા દેવા નથી પાર્ટીના માટે. તો કેવું મહત્વનું કારણ રહ્યું? કોઈ કશું કારણ નહીં, એ તો મારા મનની વાત છે. મેં ત્યાંથી છોડીને અગાઉ તમને નારાજગી ખરી? 22માં ચૂંટણી સમયે ટિકિટ નહોતી આપી. ના, સુખરામભાઈને વિપક્ષ નેતા બનાવ્યા ત્યારે નારાજગી તમે વ્યક્ત કરી? ના, તે વખતે બી નહીં, કશું નહીં. એ નારાજગી નહોતી એ સમયે સુખરામભાઈને વિપક્ષ નેતા બનાવ્યા ત્યારે? ના, કોઈ નારાજગી નહીં. એટલે સુખરામભાઈ વખતે જ્યારે વિપક્ષ નેતા બનાવ્યા ત્યારે નારાયણભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી, નહોતી કરી, એ તો બધા જાણે છે. પણ નારાયણ રાઠવા કહે છે કે હું એ વખતે કોઈ નારાજ નહોતો, મારી પાર્ટીથી પણ હું કોઈ નારાજ નથી. પણ હા, સુખરામભાઈને દુઃખ લાગ્યું છે કે આખરે નારાયણ રાઠવા ગયા તો ગયા કેમ, એ સવાલ એમને પણ મૂંઝવી રહ્યો છે. શું કહ્યું સુખરામભાઈએ, હવે એ જુઓ. રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે. હા, કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે, પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે. મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ. અને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે ગામડે સમય કાઢીને ગામડે ફળીએ જઈશું. અમારાથી કોઈક નારાજ થયેલા હોય અથવા વિખૂટા પડેલા હોય એવા બધા કાર્યકરોને જઈને મળશું અને ફરી પાછા કોંગ્રેસમાં લાવવા માટે અમે પ્રયત્ન કરશું. અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીને લઈને. આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હીમાં 3 ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. દિલ્હીમાં ઇન્ડી અલાયન્સ અંતર્ગત લોકસભાની ચૂંટણી લડવાના છે. 4 બેઠકો કોંગ્રેસ પાસે છે, 3 બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવી, 3 બેઠકો કોંગ્રેસને આપવામાં આવી છે, 4 બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે. દક્ષિણ દિલ્હીથી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સહીરામ દક્ષિણ દિલ્હીથી લડવાના છે. પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રા આપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સોમનાથ ભારતી પણ આપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમારને આપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
એટલે લોકસભાનો ધમધમાટ તો શરૂ થઈ જ ચૂક્યો છે, પણ રાજ્યસભા પણ રહી, ચૂંટણી પણ રસપ્રદ રહી છે. ગુજરાતની નહીં, ગુજરાતમાં તો ક્યારે આવી ક્યારે જતી રહી. 4 સાંસદો બિનહરીફ રીતે ચૂંટાઈ ગયા, પણ 3 રાજ્યોની આજે રાજ્યસભાની ચૂંટણી અને એની અંદર માહોલ આજે જોરદાર જોવા મળ્યો. ભૂતકાળમાં જ્યારે ગુજરાતમાં માહોલ જેવો જોવા મળ્યો હતો એવો જ આજે ઉત્તર પ્રદેશ, હિમાચલ, કર્ણાટકની અંદર પણ જોવા મળ્યો. ને એમાં પણ હિમાચલમાં તો રાજ્યસભાની ચૂંટણી વખતે નોબત એ આવીને ઊભી રહી કે સરકાર ઉપર જોખમ આવીને ઊભું રહી ગયું છે. તો ઉત્તર પ્રદેશની અંદર પણ ઘમાસાણ થયું. શું થયું વિકાસ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, ટોટલ એવી 56 બેઠકો છે. 10 રાજ્યોમાં 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી, જેમાંથી 41 ઉમેદવાર હતા જે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા. જોકે 15 એવી બેઠકો છે જ્યાં ચૂંટણી આજે થઈ હતી. અને સૌપ્રથમ યુપીની વાત કરીએ તો યુપીની ટોટલ 10 એવી રાજ્યસભા બેઠક કે જ્યાં મતદાન થવાનું હતું, અને ભારતીય જનતા પાર્ટીના 7 અને સમાજવાદી પાર્ટીના 3 એમ જે 7 બેઠકો ભાજપ પાસે આવવાની હતી, 3 બેઠકો સમાજવાદી પાર્ટી પાસે આવવાની હતી. જોકે જ્યારે ભાજપે 8મો ઉમેદવાર સંજય શેઠ તરીકે ઉતાર્યો ત્યારે જ આપણને ખબર પડી ગઈ હતી કે ક્રોસ વોટિંગ થવાનું છે, અને એટલા માટે જ અખિલેશ યાદવ મીટિંગ કરી રહ્યા હતા. ગઈકાલે જે તેમણે ડિનર ડિપ્લોમસી કરી હતી, બધા ધારાસભ્યોને બોલાવ્યો. જો કે ત્યાં 8 ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી, અને ત્યારથી જ કન્ફર્મ થઈ ગયું હતું કે આજે ક્રોસ વોટિંગ થવાનું છે. એટલે જ 9 થી 10 એવા ધારાસભ્યો છે જેમણે ક્રોસ વોટિંગ કર્યું છે તેવું જાણકારી મળી છે. અને તેમના જે મુખ્ય વ્હીપ છે, મુખ્ય ચીફ વ્હીપ છે મનોજ પાંડે, તેમણે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. એટલે કે રાજીનામાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. હવે કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં 4 અહીંયા બેઠકો છે રાજ્યસભાની. અહીંયા પણ ભાજપે 5મો ઉમેદવાર ઊભો રાખ્યો છે, એટલે કે અહીંયા પણ ક્રોસ વોટિંગના અણસાર છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ફક્ત એક જ બેઠક છે રાજ્યસભાની, સીધી કોંગ્રેસ પાસે આવવાની હતી. જો કે અહીંયા 9 થી 10 એવા ધારાસભ્યો છે જે ક્રોસ વોટિંગ કરે તેવી અત્યારે જાણકારી મળી રહી છે. અને જે ત્યાંના સીએમ છે સુખવિંદર સુખુ, તેમણે પણ કહ્યું છે કે 40 જે ધારાસભ્યો છે તેમણે અમારા સમર્થનમાં વોટિંગ કર્યું છે, પરંતુ જેમણે નહીં કર્યું હોય તેમણે પૈસા ખાધા હશે તેવું સીએમએ સંકેત પણ આપ્યો છે. અને હવે જો સાબિત થઈ જશે કે જો 9 અથવા જેટલા પણ એમએલએ ક્રોસ વોટિંગ કર્યો તો પછી અહીંયા હિમાચલમાં જે સુખવિંદર સુખુની જે સરકાર છે તે અલ્પમતમાં આવી શકે છે. એટલે કે આ લોકો હિમાચલમાં કદાચ કોંગ્રેસની સરકાર પડી પણ શકે છે જો આ 9 થી 10 ધારાસભ્યો પક્ષ પલટો કરે અથવા તો રાજીનામું આપી દે તે રીતે. એટલે કે હાલ અત્યારે જે મતગણતરી ચાલુ થઈ ચૂકી છે, જોવાનું રહેશે કે યુપી, કર્ણાટક અને હિમાચલમાં આખરે કઈ જગ્યાએ ક્રોસ વોટિંગ થયું છે. બિલકુલ. અને હવે વાત કરવી છે એ શહેર જેણે ગઈકાલે 613મો જન્મદિવસ મનાવ્યો છે. આશાપલ્લીથી જેનો ઇતિહાસ શરૂ થાય છે, જેના ઇતિહાસની અંદર કર્ણાવતી પણ આવે છે. અમદાવાદની વાત કરવી છે, અને માટે જ વારંવાર કહેવાતું હોય છે કે અમદાવાદનું નામ તો કર્ણાવતી કરીને જ રહીશું. પણ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં સવાલ પૂછે તો શું જવાબ મળે છે, અને એના પર ગૃહમાં કેવો હોબાળો થાય છે, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, અમદાવાદનું નામ અમદાવાદ બદલીને કર્ણાવતી કરવું જોઈએ, આશાવલ કરવું જોઈએ, એવી વારંવાર લોકલ સ્તરે માંગ ઉઠતી રહે છે. ઘણી બધી વખત રાજનીતિ પણ ગરમાતી રહે છે. પરંતુ આ મુદ્દે જ્યારે વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમાર કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે સવાલ પૂછ્યો હતો કે શું આ મામલે કોઈ દરખાસ્ત સરકાર તરફથી આવી છે, તો એમાં એવો જવાબ આપવામાં આવ્યો કે રાજ્ય સરકાર તરફથી કે પછી કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી તરફથી આ મામલે નામ બદલવાને લઈને, કર્ણાવતી નામ કરવાને લઈને અત્યાર સુધી કોઈ દરખાસ્ત કરવામાં નથી આવી. ત્યારે શૈલેષ પરમારે એવું કહ્યું કે જો કોઈ એવી દરખાસ્ત નથી આવી, એવી કોઈ રજૂઆત નથી આવી, તો પછી ભારતીય જનતા પાર્ટી તરફથી અથવા સરકાર તરફથી કેટલાક દસ્તાવેજોમાં જે કર્ણાવતી નામનો ઉપયોગ થાય છે શું તે ગેરબંધારણીય નથી, આવો સવાલ પૂછવામાં આવ્યો. અને એના જવાબમાં ઋષિકેશ પટેલે એવું કહ્યું કે ઘણી બધી વખત હુલામણા નામ તરીકે એનો ઉપયોગ કરાતો હોય છે, ઘણા બધા નામનો ઉપયોગ હુલામણા નામ તરીકે થતો હોય છે, ને એટલા માટે આ નામ વાપરવામાં આવી રહ્યું છે. એટલે કર્ણાવતી નામને લઈને વારંવાર ભારતીય જનતા પાર્ટી પોતે ઉપયોગ કરે છે, ઘણા બધા નેતાઓ એને લઈને માંગ મૂકતા રહે છે, પરંતુ શું એ નામ થઈ શકે છે કે નહીં એનો જવાબ આડકતરી રીતે આજે અત્યાર સુધીમાં આવી ગયો. બિલકુલ. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, અને એ બધાની વચ્ચે જે દાવા થાય છે અને સત્રની અંદર જે જાણકારી આપવામાં આવે છે, બહુ મોટો સાહેબ વિરોધાભાસ જોવા મળે છે. પછી એ શિક્ષણની વાત હોય કે પછી એ રોજગારીની વાત હોય કે પછી એ વાત હોય નવજાતોની કુપોષણ દૂર કરવાની, નવજાત બાળકોના મૃત્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો. અને વિધાનસભામાં જે આંકડો રજૂ કરવામાં આવ્યો પાછલા 2 વર્ષનો, ખરેખર ચોંકાવનારો છે. નિકુલ પાસેથી જાણીએ. નિકુલ.
જી બિલકુલથી નુપુર મહત્વની બાબત છે કે આજે વિધાનસભા ગૃહની અંદર એક નવજાતના જે મોત રાજ્યની અંદર થઈ રહ્યા છે તેના જે આંકડા છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને છેલ્લા જે 2 વર્ષના જે આંકડા વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યા તે ચિંતાજનક હતા, કેમ કે રાજ્યની અંદર હજારોની સંખ્યામાં નવજાત બાળકો જે છે તે મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ સૌથી વધુ જે છે તે બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લો જે છે તે આના માટે મોખરે રહ્યો છે. બનાસકાંઠાની અંદર 1000 કરતાં વધુ બાળકો છે તે મોતને ભેટ્યા છે, જ્યારે જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 386 કરતાં પણ જે છે તે વધુ બાળકો મોતને ભેટ્યા છે. પછી પાલનપુર હોય કે દ્રસ્કો, આ તમામ જગ્યાએ જે છે તે નવજાતની અંદર મોત જે થઈ રહ્યા છે તેના આંકડા જે છે તે બહુ મોટા અને ચોંકાવનારા જે છે તે સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ જે છે તે આ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને તેમને કહ્યું હતું કે જે માતાઓને જે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે માત્ર કાગળ ઉપર જ હોય છે, સાથે જ જે બાળકોને દૂધ આપવામાં આવે છે તે પણ હલકી ગુણવત્તાનું હોય છે અને જે રાજ્યની આરોગ્ય સિસ્ટમ છે તેની અંદર કર્મચારીઓની પણ જે ઘટ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. એટલે કે નુપુર કહી શકાય કે જે રીતે શહેરની વાત કરીએ તો શહેરની દ્રષ્ટિએ જિલ્લા અને ગામડા સ્તરે જે છે તે કુપોષણનો દર વધતો જાય છે અને તેના કારણે બાળકો જે છે તે સીધા મોતને ભેટી રહ્યા છે. વિધાનસભા ગૃહની અંદર જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તે આંકડાએ અનેક પોલો ખોલી દીધી છે અને 2 વર્ષમાં હજારો બાળકો જે છે તે મોતને ભેટી ચૂક્યા છે. જી. અને એની સાથે સાથે એક તરફ આ વિરોધાભાસી આંકડાઓ જોવા મળી રહ્યા છે, દાવા કરતા બિલકુલ વિપરીત, બિલકુલ અલગ, અને સાથે જ એક બાજુ આંદોલનોનો પણ જુવાળ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. કારણ કે ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક રીતે પોતાની માંગ મનાવી શકાય એવું દરેક વ્યક્તિ માનતો હોય છે અને એમાં પણ કર્મચારી સંગઠન પણ એ જ વસ્તુ માની રહ્યું છે કે ચૂંટણી છે તો માંગ મનાવી લઈશું અને ચૂંટણી દરમિયાન સરકાર અમારી માંગો માની પણ લેશે. જૂની પેન્શન યોજના હોય વગેરે વગેરે વગેરે. કર્મચારીઓ 6 માર્ચે હડતાલનું શસ્ત્ર ઉગામવાના છે. જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે મક્કમ છે. તો સામે સરકારનું કહેવું છે કે આવી બધી આંદોલનો, આવા બધા માંગો ચૂંટણી આવે એટલે ઉઠતા રહે છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રી સાથે જે 16/9/2022ના રોજ જે સમાધાન થયેલું હતું તે પૈકીના મુદ્દાઓ તથા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારની નીતિ, આ મુદ્દાઓને લઈ અને આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. જે પૈકી 14મી ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી સુધી કાળા કપડાં અને બ્લેક રિબિનનો કાર્યક્રમ હતો. ત્યારબાદ 23મી તારીખે ધરણા કાર્યક્રમ હતા. તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો. આથી ના છૂટકે અમારે પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ કર્મચારીઓ સહિત શિક્ષકો અને આરોગ્યના કર્મચારીઓ સહિત બધા જોડાવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને આજે તેમના દ્વારા મેડિકલ સુવિધાઓ માટે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાથે જ દેશની અંદર મેડિકલ ક્ષેત્રે નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી કેટલું મોટું રેવોલ્યુશન આવ્યું છે એની પણ વાત કરી અને સાથે જ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની એનડીએ સરકારે કરેલા જે કામ છે, લોક ઉપયોગી કામો, એની પણ તેમણે માહિતી આપી. આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7થી વધારીને 10 જ વર્ષમાં 23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી. અને આ બાજુ ખેડૂતો માટે ફરી એકવાર ખેડૂતોના માથે ઘાત તોળાતી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એક તરફ ખેડૂતો ભાવને લઈને હૈયાહોળી કરી રહ્યા છે, ડુંગળીનું શું કરવું એ પ્રશ્ન છે અને એ બધા વચ્ચે ફરી કુદરતી માર પડી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 1 થી 3 માર્ચ ખેડૂતો માટે ભારે હોવાની આગાહી કરી છે. बारिश होगी वो जिले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद. और सौराष्ट्र रीजन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी. वो जिले हैं सुरेंद्र नगर और बोटाद.
और डे 5 की बात करेंगे तो डे 5 में भी लाइट रेन होने के चांसेस हैं। वो ज़िले हैं नवसारी, वलसाड़ और सुरेंद्र और गिर सोमनाथ। ये 3 जिले हैं जहाँ पे डे 5 को लाइट रेन होने की संभावना है। સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી છે, પતંજલિની જાહેરાતોની ઝાટકણી કાઢી છે. આખરે શું થયું અને શા માટે ઝાટકણી કાઢી અને શું કહ્યું છે કોર્ટે? મનીષ પાસેથી જાણીએ. નુપુર, જે જાહેરાતોની ભરમાર વચ્ચે બાબા રામદેવની પતંજલિની જાહેરાત દરરોજ આપણે ટીવી અને ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝના પેપરમાં પણ જોઈએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે આ આખી મામલામાં 2023માં જેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો કે આ પ્રકારની ભ્રામક જાહેરાતો બંધ કરી દેવામાં આવે. જ્યારે એલોપેથી અને આયુર્વેદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો એ વખતે જસ્ટિસ એમ.વી. રમન્નાએ આ વાત કરી હતી કે બાબા બહુ જ લોકપ્રિય છે, પોતાની યોગ પ્રણાલીના કારણે દુનિયાભરમાં જાણીતા છે, એમને તમામ વાતોનો જાહેરાત કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને પરિસ્થિતિને વર્સેસમાં લાવીને મૂકવાની કોઈ જરૂર નથી. અને આ બધી જ વસ્તુ અને કોઈ એલોપેથીને ખરાબ બતાવીને આયુર્વેદની ઊંચી બતાવવાની વાત નથી. આ મામલાને સુપ્રીમ કોર્ટે 2023માં પણ સાંભળ્યો હતો, જ્યારે આજે ફરી એકવાર એમણે કહ્યું છે કે અસ્થમા અને ડાયાબિટીસ જેવી જે બીમારીઓ છે એને પણ જે ખતમ કરવાની વાત બાબા કરે છે. એવી જ કેટલીક જાહેરાતો છે જે ભ્રામક છે અને એના પર તાબડતોબ રોક લગાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કેન્દ્ર સરકારને પણ આ મામલે જવાબ માંગ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. નુપુર.